જય સ્વામિનારાયણ. જેટલી જવાબદારી વધારે એટલી ચિંતા વધારે. જવાબદારી હોવી જ જોઈએ દરેક માણસને, ન હોય ને તો કાંઈ ને કાંઈ રિસ્પોન્સિબિલિટી લેવી જ જોઈએ. કારણ કે જવાબદારી જ માણસને ઘડે છે, જવાબદારી જ માણસનો વિકાસ કરે છે, જવાબદારી જ જીવનને સાર્થક બનાવે છે. માટે કાંઈ ને કાંઈ પણ માથે જવાબદારી લેવી જ જોઈએ, જવાબદારી જ ઘડે. પરંતુ જવાબદારી સાથે ચિંતા આવે છે એ સ્વાભાવિક છે. એમાં એટલું જ છે શું કે તમે એટલા બધા જવાબદારી વધારી દો કે તમે કશે પહોંચી ન વળો તો પછી ચિંતા મૂંઝવવાની છે. કેટલાય ધંધાઓ વિસ્તારતા જ્યાં જાય ત્યાં એક નવો શરૂ કરીને આવે. અને એ ઉપરાંત તો પાછું કેટલી વળી સંસ્થાઓમાં ટ્રસ્ટી પદ 2-3માં હોય, 2-3 ની અંદર પણ સલાહકાર બોર્ડમાં હોય, 2-3 જગ્યાએ વળી મેમ્બર હોય, ત્રીજી જગ્યાએ વળી કાંઈનું કાંઈ એવું કેટલી જ જગ્યાએ અમને પથરાઈને બધા મર્તબા એમાં ગૂંચવાઈ જાય તો પછી એને ચિંતાઓ પારાવાર થવાની જ છે. હા, પહોંચી શકતા હો તો એના માટે સહજ છે, પણ નથી પહોંચી શકતા. આ તમે રબર બેન્ડ હોય પેલી રિંગ રબરની, એમ એક પેન્સિલ નાખો, બીજી નાખો, ત્રીજી નાખો, ચોથી નાખો, પાંચમી નાખો, પછી આમ ટાઈટ થઈ જાય ને, તંગ થઈ જાય. પછી કે બહુ ટેન્શન છે તો પેન્સિલ કાઢી નાખો ને થોડીક, ઓછું થઈ જાય. શું જોઈએ છે? શાંતિ જોઈએ છે કે રખડપટ્ટી જોઈએ છે? એ બેમાંથી નક્કી કરીને થાય. તમે વિચાર કર્યો તો વધારે જ ન જવાય. ઘણા તો નિવૃત્ત થાય પછી ક્યાંય ને ક્યાંય સંસ્થાઓ ટ્રસ્ટીઓ થવાનું બહુ રાખે, તો નિવૃત્ત શું થયા? હા, સારી સંસ્થા હોય તો ત્યાં થાય કરીએ, બધી બરાબર છે, પણ એકાદમાં પછી ભજન કરીએ, ધ્યાન કરીએ, સેવા કરીએ, આવું બધું કરીએ. ઓલી ચિંતામાં જ વયા જાય તો દુઃખી થઈ જવાય. સાચી વાત છે ને? માટે જવાબદારી એટલી કે જ્યાં પહોંચી શકાય એટલી જવાબદારીઓ લેવાય. અને જવાબદારી હોય, પહોંચી શકાય એવી હોય તોય ચિંતાઓ ક્યારે વધી જાય? આવડત પૂરી ન હોય તો ચિંતા વધી જ જવાય. આવડત હોય અને આળસ કરે, કામનો ભરાવો કર્યા જાય, ફાઇલોનો ભરાવો કર્યા જાય, પણ રોજે રોજનું ડે ટુ ડે નું કામ ફિનિશ કરી નાખે. વાણીઓ જેમ મહારાજે વચરામાં કીધું, રોજનું નામ લખી નાખે. એમાં રોજે રોજનું કામ પતાવીને પછી જ સૂવે, એને ચિંતા થાય. એટલે ક્યારે કાર્યમાં, કામ કરવામાં કોઈ દિવસ આળસ કરવી નહીં. જેટલું જે દિવસનું જેટલું પતું એટલું પતાવીને પૂરું કરવું. પછી જાજુ ભેળું થઈ જાય તો પછી ક્યાંય પહોંચાય નહીં ને પછી ચિંતાઓ થાય. પછી જો ના ઘણા નથી, લગભગ કારીગરો આવું જ હોય. પછી કેટલાયને આ ખોટા જવાબ દીધે જ રાખે, થાકે કાળો કકળાટ થઈ જાય, ઘરે રેવાય જ નહીં, રસ્તા ઉપર આમથી આમ રી ભેળું કર્યું તેને. માટે જવાબદારી હોય પણ જવાબદારીને આવડતપૂર્વક, આળસ ખંખેરીને પહોંચી શકાય એટલી એવી જવાબદારીઓનો નિભાવ કરે. છતાં પણ સાંભળી લ્યો, જવાબદારી આખરે જવાબદારી છે. ચિંતા કરે કરે ને કરાવે કરાવે ને કરાવે, એને તો જવાબદારી કહેવાય. જવાબદારી શું? જવાબ દેવો પડે, એને જ કોઈ પણ જવાબ દેવો પડે. એ ચિંતા કરાવે. ત્યારે પણ એક બહુ જ મહત્વની વાત, કોઈ પણ નાનું કાર્ય કરશું ચિંતા ન આવે એવું બને? કોઈ પણ એક નાનું કાર્ય લ્યો તો થાય, ચિંતા તો આવે જ. એક જણો છે ને બહુ મોટો ઓફિસર હતો. પછી ઓફિસર ઘરે આવે, એટલી મજાની વાત છે. ભણેલા ગણેલા સમજે ને એને તો બહુ સમજવા જેવી છો, કારણ કે ભણેલા ગણેલા એટલે વધારે ચિંતા હોય. એટલે એ બહુ મોટો ઓફિસર, માણસ કેપેબલ, પણ બધા ખાતાઓ એવા, ચિંતાઓ એટલી, જળોની જેમ બધા પ્રશ્નો આવતા હોય. પણ ભાઈ એ શું કરે ખબર નહીં. ઘરે આવે ત્યારે એના ઘરના આંગણામાં બૂટ ઉતારે ને ત્યાં જ એક ઝાડ, તે એ વૃક્ષ પાસે જાય અને વૃક્ષ ઉપર આમ કંઈક કરે અને ઘરમાં વયો જાય. પછી સવારે પાછો 11 વાગે ઓફિસે જવાનું હોય ત્યારે નીકળે, વૃક્ષ ઉપર કંઈક આમ કરે અને ઓફિસે વયો જાય. આ એનો રોજનો નિયમ. બસ એની પત્ની પૂછે તોય કહે નહીં, બીજો કોઈ પૂછે તોય કાંઈ નહીં કે. અને એવર ફ્રેશ હો, જવાબદારીઓ કેટલી એટલી, કોઈ દિવસ ચિંતા ને કઈ નહીં. બસ એવું મજાનું બધું કામ કરે.
પછી એનો એક ફ્રેન્ડ મિત્ર જોઈ ગયો કે આ શું છે, તો કે એ બધું રહસ્ય છે. તો કે મંત્ર તંત્ર છે, તો કે એક રીતે તો મંત્ર તંત્ર જ છે. તો ભાઈ આ શીખવાડને અમને તો અમને કામ લાગે ને, આ બધી ચિંતાઓ વાગી જાય. તો કે આ શીખી જવા જેવો તો છે જ, આ મને કોઈએ શીખ્યો નથી, મેં આ મંત્ર મારી મેળે શોધ્યો છે એવો. તો કે હા. તો શું છે એ ઓફિસે હોવ એટલે ચિંતાઓ તો ઘણી હોય, કેટલી જવાબદારી, કેટલી માથાકૂટ. પછી ત્યાંથી હું ઘરે આવું એટલે આ ઝાડ પાસે હું જાઉં, ચિંતાની જે જોડી છે ને એ ઝાડ આરે ટીંગાડીને ઘરમાં વયો જાઉં, અંદર એક પણ ના લઈ જાઉં. બસ ઓફિસમાં ઘર ઘરમાં હું વિચારું જ નહીં. કેટલી સારી વાત, એ ઝાડવે ટીંગાડી દઉં ચિંતાની જોડી, આમ કરું છું ને આમ ઉતારીને મૂકી દઉં. અને સવારે જયારે તૈયાર થાવ ત્યારે પાછો જોડો લઈને મગજને ચાલુ કરું. ત્યાં સુધી ઘરમાં એક પણ વિચાર ન કરું કે ઓફિસમાં શું છે, ઓફિસ ને ત્યાં ઘરનું કામ. જોવો એની ટેકનિક, કેટલો માણસ સમજુ. એ વગર ના થાય. આપણે તો શું છે 24 કલાક ચાલુ રહે છે. વિચારો, ઉઠ્યા નથી, ગોદડું આઘું કર્યું નથી, ત્યાં તો ઓલું ડોકું કાઢ્યું જ હોય. આમ તરત શરૂ થઈ જાય. લો, ઉઘરાણી યાદ આવે, પેલાનું યાદ આવે, આનું યાદ આવે, જમીનના પ્લોટ યાદ આવે, ફેક્ટરીનું યાદ આવે, વેચાણનું આવે, પેલું આવે, લગ્નનું આવે, ફલાણાનું આવે, જોવા જવાનું આવે, બધું કેટલું આવે. અને એ વિચારમાં ટ્રુથ પર કેટલું ઘસી નાખે ખબર ના પડે. એટલે અળગું નથી કરતા આવડતું. એટલે જવાબદારી હોય પણ જવાબદારીને અળગી કરવાની પણ એક બહુ મોટી કળા છે. મૂકી દેવું. આપણે લોધિકાના અભયસિંહ દરબારની વાત કરી, ભાઈ દાંતણ કરતા હોય ત્યારે બધી જ રાજકાજની વાત પૂછે, પણ જેવી દાંતણની બે ચીરી ઉલું ઉતારવા આમ કરે અને ચીરી નાખે, અને પછી નાઈ ધોઈને મેળી ઉપર બેસી જાય. કોઈ જ વિચાર રાજનો કરવાનો નહીં. રાજ રહેવું જ રહે, જવું જ જાય, જે થવું થાય. આ કઈ ઓછી એને જ ખોળી છે ને, એની રીતે નક્કી કર્યું. પણ ચિંતાને અળગી કરવાની એને ટેકનિક ખોળી કાઢી. એ વાત એકદમ સાચી છે. એ જવાબદારીને એને નિભાવી લીધી, અળગી કરવી. આ જવાહરલાલ નહેરુ 1962 ચીન સાથે આ ભારત હારી ગયું, પછી હતાશ થઈ ગયા અને ઉપાધિમાં ડૂબી ગયા, અને એને બહુ આકરું થઈ પડ્યું, ડિપ્રેશન આવી ગયું. પછી માં આનંદમય મળવા ગયા. સ્પિરિચ્યુઅલ પર્સનલ એટલે ક્યાં મળ્યા. એટલે એમાં આનંદમય કે તમારી ઈલાજ તો થઈ શકે, દુઃખી થવાની જરૂર નથી. તમે 1 મહિનો સુધી રોજ 1 કલાક મારી પાસે આવીને બેસો, પણ નિયત સમય 5 તો 5, 4 તો 4, 6 તો 6 વાગે એક સમય નક્કી કરો, 1 કલાક બેસો મારી સામે, હું તમને આમાંથી બહાર કાઢી નાખું. તો કે ભાઈ મારી વાત સાચી, પણ હું વડાપ્રધાન, આટલી જવાબદારી, 1 મહિનો સુધી અને એક જ સમયે હું આવી ન શકું, ગમે તેમ ધારું તો હું એટલો ફ્રી નથી, કાંઈક દયા કરો. અરે તો 15 દિવસ આવો ને, લ્યો. 15 દિવસે ના આવે, સમય આગો પાછો થઈ જાય. તો ના, સમય નહીં આગો પાછો, જે સમય નક્કી થાય એ જ સમયે તમારે આવવું પડે. ચાલો 7 દિવસ આવજો, 7 દિવસ હું એ કહી ન શકું તમને, હું આવી શકું. એકાદ દિવસ માટે આમ આવ્યું એમ આવી શકું. એકાદ દિવસ આવી શકો? હા, એકાદ દિવસ આવી શકો. તો એકાદ દિવસ માટે મારે તમારી એક જ ક્ષણ જોઈએ છે, કામ પતી જાય. તો એ તો હું આપી શકું. કાલે કહેતા કાલે આવી જાવ, બરાબર છે, આવી જાજો. પણ એ ક્ષણ એવી અખંડિત ક્ષણ જોઈએ. એટલે એ મારી સામે તમે બેસો અને હું તમારી પાસે ક્ષણ માગું, એ ક્ષણે તમે ન તો કોઈના બાપ હો, ન તો કોઈના દીકરા હો, ન તો તમે દેશના વડાપ્રધાન હો, ન કોઈ જાતની તમારી પાસે જવાબદારી હો, ન તમે ચીનથી હારેલા હો, કશું જ કાંઈ ન હોય, કેવળ તમારો સ્પિરિટ હોય. એવી તમે સ્થિતિમાં આવીને બેસો, એક ક્ષણમાં કામ કરી નાખું. એ તો મને આવડે નહીં, મારાથી થાય નહીં આ બધું ગૂંચળા આઘા કાઢવા. તો માં આનંદમય કે નહીં થાય. આ મેં 1 મહિનો માગ્યો તો એ આ ક્ષણ પેદા કરવા માટે માગ્યો હતો. જો તમે આમ આવો તો આ પોટલું કેમ આઘું નાખવું એ હું તમને શીખવાડી દેત અને તમારું બધું જ દુઃખ ભાગી જાત. પણ એ જવાહરલાલ કરી શક્યા નહીં, અને ત્યાર પછી ટૂંક સમયમાં જ મોત થઈ. એટલે આ ચિંતાઓ જવાબદારીને લીધે આવતી હોય એને અળગા કરવાની આ કળા છે.